Hello students, hope you all are doing well. See, તમારું કોસ્ટ અકાઉન્ટિંગ 1 સેમેસ્ટર 3 નું કોસ્ટ અકાઉન્ટિંગ 1 જે છે એની અંદર તમારું યુનિટ 1 આખું બેઝિક્સ ઉપર ડિપેન્ડ છે, જેની અંદર તમારે 2 પાર્ટ્સ છે. એક તો પહેલા ઇન્ટ્રોડક્શન કોસ્ટિંગ સિસ્ટમ એન્ડ દેન સેકન્ડ પાર્ટ જે છે એ યુનિટ કોસ્ટિંગ માટેનો છે. ફર્સ્ટ પાર્ટની અંદર ઇન્ટ્રોડક્ટરી પાર્ટની અંદર આપણે ઘણી બધી વસ્તુ છે, બરાબર, કેટલી બધી વસ્તુ, સો મેની થિંગ્સ વી હેવ ડિસ્કસ્ડ કે ભાઈ કોસ્ટ સિસ્ટમ કોને કેવી, કોને આ કેવું, કોને તે કેવું, બરાબર, કઈ વસ્તુને કેવી રીતે આપણે જોવી કે ભાઈ કોસ્ટિંગ સિસ્ટમને ઇન્સ્ટોલ કરવામાં કેવા પ્રોબ્લેમ થશે, કોને આઈડિયલ સિસ્ટમ કેવી, કોસ્ટિંગની ઇમ્પોર્ટન્સ શું છે, લિમિટેશન શું છે, કોસ્ટિંગ સિસ્ટમ કેમ ઇન્સ્ટોલ કરવી આપણા બિઝનેસની અંદર, બરાબર. એઝ વેલ એઝ લાસ્ટમાં આપણે મેથડ્સ બી જોઈએ કે ભાઈ યુનિટ કોસ્ટિંગ, પ્રોસેસ કોસ્ટિંગ, બેચ કોસ્ટિંગ ને જોબ કોસ્ટિંગ ને ઓપરેટિંગ ને કોન્ટ્રાક્ટ કોસ્ટિંગ, આવી તમામ વસ્તુઓ આપણે જોઈએ. હવે તમારે યુનિટ 1 એનો પાર્ટ 2 છે યુનિટ કોસ્ટિંગ, બરાબર. પહેલું ચેપ્ટર આપણે ડિસ્કસ કર્યું હતું ઇન્ટ્રોડક્શન ટુ કોસ્ટ અકાઉન્ટિંગ. સેકન્ડ ચેપ્ટર આપણે ડિસ્કસ કરીએ છીએ યુનિટ કોસ્ટિંગ. એક વસ્તુ તમને કહી દઉં કે વાય વી આર ડુઈંગ ધીસ ઓલ યુનિટ કોસ્ટિંગ આગે આપણે ઘણી ખરી થિયરી સમજશું પહેલાં, જેમ કે ટેન્ડર પ્રાઇસ કોને કહેવાય, એક ઇલસ્ટ્રેશન જોશું, દેન પછી ટેન્ડર પ્રાઇસ કોને કહેવાય, ટેન્ડર શીટ કોને કહેવાય, હાઉ યુ વિલ કેલ્ક્યુલેટ યુનિટ કોસ્ટિંગ, બરાબર. કોઈ વસ્તુ જે છે એનું યુનિટ તમે કેવી રીતે યુનિટ કોસ્ટ કરશો, બરાબર. આ તમામ વસ્તુ આપણે શીખશું અને તમને આખા યુનિટની અંદર પર્ટિક્યુલરલી 3 મેથડ્સ જે કંઈ પણ છે ડિફરન્ટ એ 3 મેથડ્સ, એના ઇલસ્ટ્રેશન અને એના પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ આપણે કરશું. ફાઇન. વન મોર થિંગ ઓન યોર પાર્ટ. સી, તમને જ્યારે બી અહીંયાથી ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં આવે એન્ડ વેનેવર યુ બાય એની બુક, પ્લીઝ ગો ફોર ધી પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ, નોટ ફોર ધી ઇલસ્ટ્રેશન. આ વસ્તુ મેં તમને પ્રિવિયસલી બી કીધેલી છે, ફરી પાછી કહું છું. Go for the particular practical questions and not the illustration. Very frankly speaking, it is way easier than your financial accounting. તમારા ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ કરતાં બહુ જ ઇઝી છે. આગળના 2-4 સમયની અંદર તમને આઈડિયા એ વસ્તુનો આવી જશે. ફાઇન. લેટ અસ ડિસ્કસ અબાઉટ ધી યુનિટ કોસ્ટિંગ. એક પ્રોડક્ટ, આખા પ્રોડક્ટના 10,000 યુનિટ બનાવ્યા છે, પણ એક યુનિટની કિંમત જાણવા આપણે શું પ્રોસેસ કરવી પડે, બરાબર, એ વસ્તુ જોઈએ. પ્રીવિયસલી બી આપણે ક્લાસિફિકેશન ડિસ્કસ કરેલા છે, બટ ઇટ વોઝ ક્લાસિફિકેશન ઓફ કોસ્ટ. નાવ ઇટ ઇઝ ધ ક્લાસિફિકેશન ઓફ એક્સપેન્સીસ. એક વસ્તુ તમે સમજો, કોસ્ટના પર્સપેક્ટિવથી જોવા દરેક વસ્તુને અને એક્સપેન્સીસના પર્સપેક્ટિવથી જોવા, ધીઝ આર ધી ડિફરન્ટ થિંગ્સ. કોસ્ટ ઇન્વોલ્વ્સ ધી સમ ઓફ ધી અધર આસ્પેક્ટ્સ, જ્યારે એક્સપેન્સીસ તો સીધા સરળ રીતે તમે જે કાંઈ પણ પર્ટિક્યુલર ફંક્શન હોય એને લગતા કરો છો. ફાઇન. લેટ અસ ડિસ્કસ હાઉ દે વોન્ટ અસ ટુ કનેક્ટ વિથ ધેમ. પહેલાં તમને એક પછી ડિરેક્ટ એક્સપેન્સીસ, એની અંદર ડિરેક્ટ મટીરિયલ આપેલું છે. એક વસ્તુ તમને કહી દઉં કે આ વસ્તુ આપણે પ્રીવિયસલી ડિરેક્ટ મટીરિયલ કોસ્ટમાં નથી છે, પણ અત્યારે હું તમને કહી દઉં છું કે ડિરેક્ટ મટીરિયલની અંદર જે કંઈ પણ ડાયરેક્ટલી જે છે એ પ્રોડક્શન સાથે જોડાયેલું જેટલું પણ આપણે મટીરિયલ જોઈએ છે એને ડિરેક્ટ મટીરિયલ કહેવાય છે. તમને ક્વેશ્ચન થાય કે મેડમ આ તો આપણે પહેલાં જ સ્ટડી કર્યું હતું, પણ હવે હું તમને નવીન વસ્તુ એ કહું છું કે ડિરેક્ટ રો મટીરિયલની અંદર પરચેઝિંગ ઓફ રો મટીરિયલ, WIP એટલે કે વર્ક ઇન પ્રોગ્રેસ અને ફિનિશ ગુડ્સ, ત્રણેય વસ્તુને લેવામાં આવે છે. એન્ડ ધીઝ ઓલ આર કન્સિડર્ડ એઝ ધી ડિરેક્ટ એક્સપેન્સીસ ટુ ધી કંપની. સીધા ડિરેક્ટ એક્સપેન્સીસ તરીકે ત્રણેય વસ્તુને લેવામાં આવે છે. ધેન કમ્સ ટુ ડિરેક્ટ લેબર, ડિરેક્ટ વેજીસ જેને તમે કહી શકો છો. ડિરેક્ટ વેજીસ જ આપશે તમને મોસ્ટ ઓફ ધી કેસીસની અંદર સમમાં ડિરેક્ટ વેજીસ આપેલું છે. સો એ મેં અંદર જોશું કે ડિરેક્ટ લેબરને કેવી રીતે લોકો જુએ છે. તો કે ભાઈ લેબરને રિલેટેડ જેટલા પણ વેજીસ તમે પે કરતા હશો એ વસ્તુને આની અંદર લીધેલા છે. હવે તમને ક્વેશ્ચન થાય કે મેડમ અહીં હા, બે જગ્યાએ આપેલું છે ડિરેક્ટ લેબર અને ડિરેક્ટ વેજીસ. કારણ કે ડિરેક્ટ લેબરની અંદર તમે ઘણા ખરા ફેક્ટરીના એવા એક્સપેન્સીસ લેશો કે જેમાં લેબર એક્ટિવિટી ઇન્વોલ્વ હોય, જેમ કે મશીન જે છે એનું વેરેન્ટેજ નાખશો, ડેપ્રિશિએશન જેને તમે કહો છો,
ધેન ડિરેક્ટ લેબરની અંદર તમે ઘણી ખરી એવા એક્સપેન્સીસ લેશો જેમાં તમે માની લો કે મશીનરી રિલેટેડ ડીઝલ એક્સપેન્સીસ છે, કોઈ લુબ્રિકન્ટના એક્સપેન્સ છે, ઓર એલ્સ કે કલાકો કેટલા ઇન્વોલ્વ થાય છે એ બી ફાઇન. લાસ્ટ તમને આપણે છે ડિરેક્ટ વેજીસ એન્ડ એક્સપેન્સીસ જે હોય છે એ. આ તમામ વસ્તુ જે છે ડિરેક્ટ એક્સપેન્સીસ સીધા સાધા એને લગતા સરળ ખર્ચાઓ, આવક માલગાડા ખર્ચ છે, બીજી કોઈ વસ્તુ રિપેરિંગનો ખર્ચ થાય છે ફેક્ટરીની અંદર, તો એ તમામ વસ્તુ શેમાં આવશે તો કે ડિરેક્ટ એક્સપેન્સીસની અંદર. ફાઇન. નેક્સ્ટ તમને આપણું છે ઇનડિરેક્ટ એક્સપેન્સીસ. આમાં કંઈ નવું તો છે નહીં, નવું કંઈ આપણે જોતાય નથી, બટ જે વસ્તુ ડિરેક્ટલી કનેક્ટેડ નથી વિથ ધી પ્રોડક્શન એક્ટિવિટી ઓર વિથ ધી મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી, those expenses are known as indirect expenses. એ વસ્તુને ઇનડિરેક્ટ એક્સપેન્સીસ તરીકે ઓળખવામાં આવે છે. ફાઇન. પહેલું તમને આપેલું છે ફેક્ટરી વર્ક્સ ઓવરહેડ્સ. તમને પ્રશ્ન છે મેડમ એક્સપેન્સીસમાં વર્ક્સ ઓવરહેડ્સની અંદર ફરક શું? તમને એવો ક્વેશ્ચન થાય ને કે મેડમ એક્સપેન્સીસમાં અને ઓવરહેડ્સની અંદર ફરક શું, એ સમજી લઈએ. સી, overheads are the expenses which are not directly connected with the production activity but gives important aspect to that production activity. ઓવરહેડ્સ એને કહેવામાં આવે છે કે ખર્ચાઓ એને કહેવામાં આવે છે. ઓવરહેડ્સના સીધો સાધો મિનિંગ ત્યાં ખર્ચા, બરાબર ગુજરાતીમાં કહું છું તમને તમારા જે અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરવા માટે. ઓવરહેડ્સ એટલે સીધી સાધી એવી વસ્તુ કે જે ખર્ચાઓ ઇનડિરેક્ટલી જોડાયેલા છે કોની સાથે તો કે પર્ટિક્યુલરલી પ્રોડક્શન અને ડિસ્ટ્રીબ્યુશન એક્ટિવિટી સાથે, એઝ વેલ એઝ એનું ઇમ્પોર્ટન્સ જે છે એ બહુ વધારે છે, વિચ વી કેન સે દેટ ધી સિગ્નિફિકન્ટ ઇમ્પોર્ટન્સ બહુ વધારે છે. એટલા માટે સિગ્નિફિકન્ટ ઝીરો સાથે મેં તમને કહી દીધું છે નોંધપાત્ર, બરાબર. પહેલું તમને આપણને છે ફેક્ટરી ઓર વર્ક્સ ઓવરહેડ્સ. ફેક્ટરી ઓવરહેડ્સ અથવા તો વર્ક ઓવરહેડ્સ કોને કહેવાય અને શું કામ કહેવાય, વાય શું? તો એ વસ્તુ બી જોઈએ કે એ લોકો ફેક્ટરી ઓવરહેડ્સને શું કામ આની અંદર જે ડિસ્કસ કરે છે. પહેલી વસ્તુ કે ફેક્ટરીને લગતા ખર્ચા છે ને એમાં પ્રોડક્શન એક્ટિવિટીને લગતી તમામ વસ્તુ આવી જાય છે. આજે હું કોઈ બિઝનેસ ઓપન કરું છું ને 2-4 મશીનરી વસાવું છું, 2-4 મશીનરી બેસાડ્યા પછી હવે મારે એની અંદર લુબ્રિકન્ટ નાખવાના છે ને આવક માલગાડા ભાડું જોઈએ છે ને ફેક્ટરી પ્રિમાઇસીસનું રેન્ટ જે છે એ મારે ભરવાનું છે, ફેક્ટરીનું ઇલેક્ટ્રિસિટી બિલ ભરવાનું છે કે ફેક્ટરીનું મેન્ટેનન્સ જે છે એના માટેનું કામકાજ કરવાનું છે. તો આ બધા ખર્ચા છે ને એ આમ જોડાયેલા નથી, પણ આનું ઇમ્પોર્ટન્સ છે તો કે હા આ ખર્ચા કર્યા વગર સ્મૂથ ફંક્શનિંગ થશે તો કે ના. That's why these factory overheads or work overheads are this much important. એટલા માટે જ એનું આટલું બધું ઇમ્પોર્ટન્સ છે. અને આ ઓવરહેડ્સ જે છે ને એ તમારે આગળ જતાં પ્રાઇમ કોસ્ટમાં આવશે, જે હું તમને સમજાવીશ વાય ઇટ ઇઝ કોલ્ડ પ્રાઇમ કોસ્ટ. ધેન તમે સેકન્ડ આપેલો છો ઓફિસ એન્ડ એડમિન ઓવરહેડ્સ. ઓફિસને લગતા તમામ ખર્ચાઓ, એડમિન ઓવરહેડ્સ કે ઓફિસને લગતા. તમને એ કોઈ પ્રશ્ન થયો હશે, પ્રિવિયસલી બી થયો ને અત્યારે પણ થતો હશે તો મેડમ ઓફિસ એક્સપેન્સીસના આને શું લાગે વળતું? તો એક વસ્તુ સમજો કે તમે ઓફિસના અંદર કાગળિયા અને બિલ્સની બધી વસ્તુ સ્મૂથલી નથી થતી. ઘણી વખત છે ને ફોર્મ્સ કાઢવાના, ફોર્મ નંબર 14 ને 20 ને આ ને 144 ને 132 ને બધા ફોર્મ્સ કાઢવાના હોય જેની લીગાલિટી હોય અને જે લીગાલિટી થ્રુ તમે સ્ટેટ ટ્રાન્ઝેક્શન કરી શકો, નેશનલ લેવલ અને ઇન્ટરનેશનલ લેવલે તમે ટ્રાન્ઝેક્શન કરી શકો. આ બધું કામ એડમિન છે, કોઈ વર્કર લોકો ન કરે, મેનેજર્સ લોકો કરે. તો ઓફિસ અને એડમિન ઓવરહેડ્સ જે છે એનું ઇમ્પોર્ટન્સ એટલા માટે પણ વધારે છે કે ભાઈ માની લો કે એક કાગળિયા ન થાય તો તમારું કામ અટકી જાય, તમારું પ્રોડક્શન જે છે એ તમે બનાવીને રાખી દીધું, પ્રોડક્ટ રાખી દીધી, પણ હવે આગળ જશે નહીં કે ટ્રાન્સપોર્ટેશનની અંદર. સો દેટ્સ વાય ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ કન્સિડર ફેક્ટરી ઓર એડમિન ઓવરહેડ્સ એઝ અ પાર્ટ ઓફ ધ ઇનડિરેક્ટ એક્સપેન્સીસ. ઇનડિરેક્ટ એક્સપેન્સીસ તરીકે એટલા માટે પણ એને કન્સિડર કરવામાં આવે છે. નેક્સ્ટ આપણે કીધું સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ્સ. વન મોર થિંગ, તમને એ પણ ડાઉટ થતો હશે કે મેડમ સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ તો છે, કસ્ટમર સુધી પહોંચાડવાની વાત છે, આમાં શું આપણે લાગે વળવું?
કાઢો છો, અને કોસ્ટ તમારા માટે નથી તો તમે પ્રોફિટ શેના ઉપર લગાડશો? કારણ કે આની પાછળ તમે ખર્ચો તો કરો છો ને, એન્ડ ધેટ ટુ ધી સિગ્નિફિકન્ટ પોર્શન ઓફ યોર પર્ટિક્યુલરલી ઇન્વેસ્ટમેન્ટ. એક બહુ મોટો પોર્શન તમે ઇન્વેસ્ટમેન્ટમાં સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશનમાં નાખો છો ને, એ એક્ટિવિટી એડવર્ટાઇઝમેન્ટ કોસ્ટની અંદર એડવર્ટાઇઝમેન્ટ એક્ટિવિટીઝ કરવાની અંદર નાખો છો. સો ઇટ ઇઝ રિયલી ઇમ્પોર્ટન્ટ ફોર યુ ટુ કન્સિડર ધી સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ્સ એઝ અ પાર્ટ ઓફ ધી ઇનડિરેક્ટ એક્સપેન્સીસ. કારણ કે ડિરેક્ટલી તો એનો કોઈ હાથ નથી, પણ હા, તમારું જે કંઈ પણ પ્રોડક્શન બની અને ગોડાઉનમાં પડ્યું છે એ પ્રોડક્શનને ગોડાઉનથી લઈ અને આઉટર સાઇડ સુધી પહોંચાડવા સુધી તો કામ એનું છે, કન્ઝ્યુમર સુધી. તો જ તમે જે છે ને એ તમારી કોસ્ટ ઉપર પ્રોફિટ લગાડવાનો હક તમને તો જ છે કે જો તમે કસ્ટમર સુધી એ વસ્તુને પહોંચાડો છો. નહીં તો પછી કોસ્ટ તો લાગે જ છે, એમને બી લાગે છે તમારા ગોડાઉનમાં પડ્યા છે તો. સો ધીસ ઇઝ ધી થિંગ એન્ડ દેટ્સ વાય ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ ધી ઇનડિરેક્ટ એક્સપેન્સિસ. હવે હું તમને છે ને એક વસ્તુ સમજાવું છું. આ ક્લાસિફિકેશન હતું, ક્લાસિફિકેશન સમજો. હવે હું તમને છે ને કોસ્ટિંગની સિસ્ટમ સમજાવું છું કે તમને કયા કયા ઓવરહેડ્સ જે છે એ એક પછી એક એડ કરવાથી તમને આખી કોસ્ટ મળે, હોલ કોસ્ટ, ટોટલ કોસ્ટ જેને તમે કહો છો. આખી કોસ્ટ તમને કેવી રીતે મળે ને એ વસ્તુ હું સમજાવું છું. વધારે પડતું ફોકસ તમે સ્ક્રીન ઉપર રાખજો અને સ્લાઇડ ઉપર રાખજો, જેમાં હું તમને પોઈન્ટ આઉટ કરતી જાઉં છું કે કેમ કઈ વસ્તુનું કેટલું ઇમ્પોર્ટન્સ છે. ફાઇન. સો બહુ જ ધ્યાનથી આ વસ્તુને સમજજો, કોઝ વી આર સ્પેન્ડિંગ ધી મોસ્ટ ઓફ ધી અમાઉન્ટ ઓફ ટાઈમ ઇન પર્ટિક્યુલરલી બેઝિક્સ. તો ફોકસ રાખી અને એ વસ્તુને બેઝિકલી સ્ટડી કરો, ધેન યુ વિલ એબલ ટુ કેલ્ક્યુલેટ ધી સમ્સ. તમને આઈડિયા આવી જશે કે આને આમ જ કરવાનું છે. ફાઇન. લેટ અસ ડિસ્કસ. સી, ધીસ કેન બી રિપ્રેઝેન્ટેડ એઝ એટલે શું તો કે આ ક્લાસિફિકેશન જે છે એને આવી રીતે જે છે એ આપણે રિપ્રેઝેન્ટ કરી શકીએ. કેવી રીતે? તો કે પહેલાં તમારે છે ને પ્રાઇમ કોસ્ટ ફાઇન્ડ કરવાની છે. પ્રાઇમ કોસ્ટ એટલે એનો સીધો સાદો મિનિંગ છે પ્રાઇમરી કોસ્ટ. તમારી કંપનીની પ્રાઇમરી કોસ્ટ એટલે સીધું સાદું એ કે જેમાં ડિરેક્ટ એક્સપેન્સીસ લાગે છે, જેમાં તમે કાંઈ પણ વસ્તુ, કાંઈ પણ એક્સ્ટ્રા એફર્ટ્સ કર્યા વગરના ખર્ચા, તમને દેખીતા ખર્ચા લાગે છે ને તમામ તમે આની અંદર મૂકશો. શેમાં? પ્રાઇમરી કોસ્ટ આટલી તો લાગશે જ. પછી ફેક્ટરી એક્સપેન્સીસમાં શું મિનિમાઇઝેશન આવે, કે એડમિનમાં શું મિનિમાઇઝેશન આવે, કે એસએનવી સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશનમાં શું મિનિમાઇઝેશન આવે, પછીની વસ્તુ છે. પણ પ્રાઇમ કોસ્ટ એટલે આટલું તો લાગશે જ. આને તો ભણવાનું જ છે ને, આ વસ્તુ તો બિઝનેસને આટલો ખર્ચો તો થવાનો જ છે જો પ્રોડક્શન કરવું હોય તો. કઈ વસ્તુ છે પ્રાઇમરી કોસ્ટ ઓર પ્રાઇમ કોસ્ટની અંદર? ડિરેક્ટ મટીરિયલ, ડિરેક્ટ લેબર અને ડિરેક્ટ એક્સપેન્સીસ. તમને પ્રશ્ન થાય મેડમ આટલું ઇઝી? ના. આગળ હું તમને કોસ્ટ શીટ સમજાવીશ, જેની અંદર આપણે જોશું કે કોસ્ટ શીટમાં તો આના સિવાય કેટલી બધી વસ્તુ આવે છે. ડિરેક્ટ મટીરિયલની અંદર છે ને આપણે પરચેઝ ઓફ મટીરિયલ, પછી રિટર્ન ઓફ રો મટીરિયલ, કોઈ વસ્તુની અંદર ફોલ્ટ આવ્યો છે તો રિટર્ન, વર્કિંગ પ્રોગ્રેસની કેવી રીતે ટ્રીટમેન્ટ આપે એ બધું એમાં આવશે. ડિરેક્ટ લેબરની અંદર એ સેમ, કેવી રીતે વેજીસ મૂકો છો, આ છે તે છે. ડિરેક્ટ એક્સપેન્સીસમાં આવકમાં ગાડા ભરવાઈ હોય તો એ વેરેન્ટેજ એકચ્યુઅલ એપ્રિસિએશન લેવું છે, આ છે તે છે. કોઈ બી વસ્તુ જે સીધી પ્રોડક્શનને લાગતી પડતી કે જેની જે એક્સપેન્સ ના કરો તો તમારું પ્રોડક્શન ઠપ થઈ જાય ને એવા તમામ ખર્ચા પ્રાઇમરી કોસ્ટમાં આવશે. જે એક્ટિવિટી તમે ન કરો અને પ્રોડક્શન ઠપ થઈ જાય ને ચાલે જ નહીં એ તમામ વસ્તુમાં આવશે. હવે તમને મળી ગઈ પ્રાઇમ કોસ્ટ ઓર પ્રાઇમરી કોસ્ટ. યસ. હવે પ્રાઇમ કોસ્ટની અંદર ફેક્ટરી ઓવરહેડ્સ નાખશો ને તો તમને ફેક્ટરી કોસ્ટ મળશે. એક વસ્તુ તમે જોજો, બહુ ઇઝી ને સ્ટેપ બાય સ્ટેપ છે. પહેલાં પ્રાઇમરી કોસ્ટ, ડિરેક્ટ એક્સપેન્સીસ, પછી બધા ઇનડિરેક્ટ એક્સપેન્સીસ આપણે નાખીએ છીએ, જેમાં પ્રાઇમ કોસ્ટ પ્લસ ફેક્ટરી ઓવરહેડ્સ. તો ફેક્ટરીની કોસ્ટ એટલે ખાલી પહેલા ભાગમાં આવી ગયું ફેક્ટરી વાળું, તો હા મળી ગયો તમને ખર્ચો. યસ, ફેક્ટરી કોસ્ટ મળી ગઈ. ઓર વર્ક્સ કોસ્ટ. ફેક્ટરી કોસ્ટની અંદર એડમિન ઓવરહેડ્સ નાખીએ છીએ તો ઓફિસ કોસ્ટ ઓર કોસ્ટ ઓફ પ્રોડક્શન મળે છે આપણને. તમને પ્રશ્ન થાય ઓફિસ કોસ્ટ તમે એને સમજ્યા, એડમિન કોસ્ટ એ સમજી ગયા, ચાલો એવું આવતું હોય તો કંઈ, પણ આ શું કોસ્ટ ઓફ પ્રોડક્શન?
આને આપણે કોસ્ટ ઓફ પ્રોડક્શન કહી તો આને ભાઈ આપણાનું કરી નાખીએ યુનિટ્સ તો આપણે કોસ્ટ મળી જાય કે ના. શું કામ? તો કે માર્કેટમાં આપણે પ્રોડક્શન સુધીનું જ કામકાજ નથી કરતા, આપણે સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશનના એક્સપેન્સીસ પણ કેરી કરીએ છીએ કે જે એક્સપેન્સીસનું એક સિગ્નિફિકન્ટ ઇમ્પોર્ટન્સ છે. એક વસ્તુ તમને કીધું કે આ સેલિંગ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ આપણે ન કરીએ તો પ્રોડક્ટ પહોંચે માર્કેટમાં, ખાલી એડમિન ઓવરહેડ્સ કરી માર્કેટમાં બધાને દેવા જાઓ કે ઘરે ઘરે લ્યો તમે તમારે લ્યો મારી પ્રોડક્ટ, પછી શું કરવાનું? સમજાવવા બેસું કે આટલી વસ્તુ આટલા ભાવમાં પ્રોડક્ટ બને છે ના. તો શું? તો કે ફેક્ટરી કોસ્ટ આવી ગઈ, તો કે યસ. એડમિનના ખર્ચા આવી ગયા કે જેના ડોક્યુમેન્ટેશનના એક્સપેન્સીસ હતા પર્ટિક્યુલર ફેક્ટરી માટેના, તો કે યસ. અને આપણે ઓફિસ કોસ્ટ અથવા તો કોસ્ટ ઓફ પ્રોડક્શન કહીએ છીએ. તો અહીંયા સુધી આવ્યું ને શું છે? તો કે પ્રોડક્શનની કોસ્ટ, માલ બની ગયો છે. અહીંયા સુધીમાં ફિનિશ ગુડ્સ આવી ગયા છે. અહીંયા તમે પહોંચો છો ને તમારો ફિનિશ ગુડ્સ આવી ગયો છે, માલ બની ગયો છે, ગોડાઉનમાં પડ્યો છે. હવે કોસ્ટ ઓફ પ્રોડક્શન પ્લસ સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ ઓર સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ્સ. ત્યારે તમને મળે કોસ્ટ ઓફ સેલ્સ, એટલે કે માર્કેટમાં પહોંચવાની પ્રાઇસ. અને આ પ્રાઇસ ઉપર પ્રોફિટ લાગે, ક્યારેય કોસ્ટ ઓફ પ્રોડક્શન ઉપર પ્રોફિટ લાગે નહીં, કારણ કે આ તો ગોડાઉનમાં પડેલો માલ છે. ગોડાઉનમાં પડેલા માલ ઉપર આપણને એમને કોસ્ટ લાગે જ છે. તો જ્યારે તમે બહાર માલ પહોંચાડો ને ત્યારે અને બહાર માલ પહોંચાડવા સુધીની તમારી જે પ્રોસેસ છે ને ત્યાં તમને એકચ્યુઅલ એક્સપેન્સ થતા હોય તો જ તમે એની કોસ્ટ કહી શકો ને કે સેલિંગ ડિસ્ટ્રીબ્યુશન એમાં શું બીજા લોકો કરશે, રિટેલર કરશે, હોલસેલર કરશે, આપણે ના. ધીસ ઇઝ ધી પાર્ટ ઓફ આર કોસ્ટિંગ સિસ્ટમ. તો સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ્સ કર્યા પછી કોસ્ટ ઓફ સેલ્સ આપણને જે કાંઈ ફાઇન. લાસ્ટ તમને કહે છે ટોટલ કોસ્ટ. સીધી વસ્તુ કોસ્ટ ઓફ સેલ્સ મળી ગઈ આપણે ટોટલ કોસ્ટ, જેમાં દરેક વસ્તુ દરેક વસ્તુ આપણે ઇન્વોલ્વ કરવી, ડાયરેક્ટ એક્સપેન્સીસ બધાય, ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ બધાય, અને લાસ્ટમાં આપણને મળી ટોટલ કોસ્ટ. આના ઉપર પ્રોફિટ લગાડો એટલે તમને મળે નહીં સેલિંગ પ્રાઇસ અથવા તો સેલ્સની પ્રાઇસ મેળવી કહેવાય. આખો સેલ્સ અથવા તો એક યુનિટની મળે તો સેલિંગ પ્રાઇસ. બરાબર. તો સિમ્પલેસ્ટ મેનરની અંદર તમને આ ટોટલ કોસ્ટ સુધીની મળી. અહીંયા પહોંચશું ને આપણે એટલે તમને આને ડિવાઇડેડ બાય તમે યુનિટ કરો ને એટલે એક યુનિટની કોસ્ટ મળે. બરાબર. અથવા તો આ ટોટલ કોસ્ટની અંદર પ્લસ પ્રોફિટના પર્સન્ટેજ કરો, એને ડિવાઇડેડ બાય યુનિટ કરો એટલે કે ટોટલ યુનિટ્સ કરો તો એક આપણને યુનિટની કોસ્ટ મળે. આવું આપણે ઇકોનોમિક્સની અંદર બી સ્ટડી કર્યું હતું. ફરી પાછું તમને કહું છું કે ટોટલ પ્રોડક્શન ડિવાઇડેડ બાય નંબર ઓફ યુનિટ્સ, ટોટલ કોસ્ટ ડિવાઇડેડ બાય નંબર ઓફ યુનિટ્સ. આવું આપણે કરતા હતા. 100 રૂપિયાની કોસ્ટ લાગે, 10 ડિવાઈડ કરો તો 10 રૂપિયા મળે. યાદ આવ્યું? બરાબર. તો એ વેની અંદર જોવા જોઈએ તો આપણને જે છે કે સેલિંગ પ્રાઇસ મળશે પર્ટિક્યુલરલી એક યુનિટની અથવા તો સેલ્સ મળશે. ફાઇન. બટ હિયર વી વિલ ફાઇન્ડ ધી કોસ્ટ. પર્ટિક્યુલરલી કોસ્ટને જ ફાઇન્ડ આઉટ કરશું. યુનિટ કોસ્ટ, એક યુનિટની કોસ્ટ, એને કહેવાય યુનિટ કોસ્ટ. ફાઇન. નેક્સ્ટ પાર્ટની અંદર આપણે કોસ્ટ શીટ સ્ટડી કરશું એઝ વેલ એઝ કયા એવા બિઝનેસીસ છે કે જ્યાં તમારે યુનિટ કોસ્ટિંગ, પ્રોસેસ કોસ્ટિંગ, બેચ કોસ્ટિંગ જે છે તમે યુઝ કરી શકો છો. એ કોષ્ટક પણ તમને જે છે એ બહુ સિમ્પલેસ્ટ મેનરની અંદર ડિસ્કસ કરાવી દઈશ. ફાઇન. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.